ભારતના દ્રષ્ટિકોણથી ઓપ્શન હવે આપણને આપેલા છે કે ભારતના દ્રષ્ટિકોણથી આપણી જે વિવિધતા છે એના માટે શું સાચું થશે? 45,000 વનસ્પતિઓ છે, 86,874 પ્રાણીઓ, કુલ પ્રાણી જાતિના 10% જાતિઓ ભારતમાં, 8.1% વૈશ્વિક જાતિઓ વિવિધતા ભારતમાં, કે કુલ વિશ્વમાં વિવિધતાનો 21% જેટલો હિસ્સો ભારતની અંદર. તો ભારતના દ્રષ્ટિકોણથી 8.1% વૈશ્વિક જે જાતિતા છે એ જાતિ વિવિધતા આપણને કઈ જોવા મળે છે? ભારતની અંદર જોવા મળે છે. આપણો જમીનનો વિસ્તાર કેટલો છે? જમીન આપણે વિશ્વની અંદર એની ટકાવારી ગણીએ તો આપણને આપ્યું કે 2.4% જેટલો જમીનનો વિસ્તાર છે. પરંતુ આપણે પ્રભાવશાળી વિપુલ જાતિ વિવિધતા ધરાવીએ છીએ જે છે 8.1%. તો જવાબ આપણો થશે સી જવાબ. કઈ સંસ્થા રેડ ડેટા બુક પ્રકાશિત કરે છે? આ તો એકદમ સરળ એમસીક્યુ છે, તમને આવડશે. IUCN, GEF, UNEP કે WWF? તો IUCN દ્વારા રેડ ડેટા બુક પ્રકાશિત કરવામાં આવે છે. જે પણ નાશપ્રાય થતી જે જાતિઓ છે એના માટે રેડ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે IUCN દ્વારા. લુપ્ત થઈ ગયેલા બધા છે એના માટે. એમેઝોનના જંગલો શેના માટે દૂર થાય છે? ઇમારતી લાકડા માટે, ઘઉંના ઉછેર માટે, સોયાબીનના ઉછેર માટે કે મકાઈના ઉછેર માટે? તો એમેઝોનના જે જંગલો છે એનો નાશ કરવામાં આવ્યો, એની કાપણી કરવામાં આવેલી છે સોયાબીનના ઉછેર માટે. ભારતમાં ચોખાની કેટલાથી વધારે જનનિક વૈવિધ્ય ધરાવતી જાતિઓ છે? આપણને એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાયેલો છે, એકદમ સરળ છે, તમને ખ્યાલ છે. 20,000, 30,000, 40 કે 50,000? તો 50,000 થી પણ વધારે ચોખાની જનનિક વૈવિધ્ય છે. જ્યારે 1,000 થી વધુ કોણ આપેલું છે આપણને? કેરી. 1,000 થી વધુ જનનિક વિવિધતા જે છે આપણને જોવા મળે છે કેરીમાં. ઉષ્ણકટિબંધનું પર્યાવરણ સમશીતોષ્ણ કટિબંધથી કેવું હોતું નથી? શું પૂછ્યું એમસીક્યુ? ઉષ્ણકટિબંધનું પર્યાવરણ સમશીતોષ્ણ કટિબંધથી કેવું હોતું નથી? વિપરીત અને ઓછા પ્રમાણમાં ઋતુકીય ફેરફાર, પ્રમાણમાં વધુ સતત અને આગાહીક્ષમ, વિપરીત આગાહીક્ષમ અને પ્રમાણમાં ઓછું સતત અને વધુ પ્રમાણમાં ઋતુકીય. તો ઓછું સતત અને વધુ પ્રમાણમાં ઋતુકીય આવું હોતું નથી. બરાબર, એટલે જવાબ આપણો થશે ડી. જે પણ તમને પ્રશ્નમાં ડાઉટ થતા હોય તો એ પણ તમે જણાવતા રહેજો. ઓડિયોનો જે ઓપ્શન છે એનાથી તમે જણાવજો એટલે ખ્યાલ આવશે. જાતિ સમૃદ્ધિ વિસ્તાર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. આવા જે સરળ સમીકરણ એ પણ આપણે એમસીક્યુ ની અંદર પૂછાતા હોય છે. એટલે આપણને જે ચાર્ટ આપેલું છે એનું જે સમીકરણ આપેલું છે ખાસ આપણે યાદ રાખવાનું છે. સમીકરણ શું છે? log s બરાબર log c પ્લસ z log a. પહેલો જ આપણો ઓપ્શન અહીંયા સાચો થવાનો છે. અને ફરીથી જે એમસીક્યુ આપણને આપેલું છે કે જાતિ વિસ્તાર સંબંધ ધરાવતી આકૃતિની અંદર x માટે શું સાચું છે? માટે સાચું છે. તો ઉપરનું સમીકરણ જ અહીંયા આવવાનું છે. આપણે ઉપરનું સમીકરણ જ આવશે આપણે log s બરાબર log c પ્લસ z log a. તો જવાબ થશે આ બી. જાતિ વિસ્તાર સંબંધ છે એ આપણને જર્મનના પ્રકૃતિવિદ અને જે ભૂગોળશાસ્ત્રી છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ દ્વારા આપવામાં આવેલો છે કે જેમ જેમ આપણે સંશોધનનો વિસ્તાર ક્ષેત્રફળમાં વધારો કરીએ છીએ એમ જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ અમુક મર્યાદા સુધી. સાચો જવાબ પસંદ કરો.
સાચો જવાબ પસંદ કરવાનો, એક્સ વાય ઝેડ જે આપણને આપે એની અંદરથી. બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી 70% પ્રાણીઓની છે. બુકમાંથી જ આ પ્રકારે આની ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ ને પણ આપણે લઈ લીધા છે. અમુક એમસીક્યુ નીટની પરીક્ષામાં પૂછાયેલા એ પણ આની અંદર આવી ગયેલા છે. તો બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી 70% થી પણ વધારે પ્રાણીઓની છે. તો આ વિધાન સાચું છે. લીલ એ મત્સ્યો, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનના કુલ સરવાળા કરતા વધુ છે. કોણ? લીલ એ. અહીંયા પેલું સાચું છે. લીલ એ મત્સ્ય ઉભયજીવી નથી. લીલની જગ્યાએ કોણ આવશે? ફૂગ આવશે. બરાબર, લીલની જગ્યાએ કોણ આવશે? ફૂગ આવશે. તો આ વિધાન કેવું થઈ ગયું? આપણે ખોટું થઈ ગયું. પછી પૃથ્વી પર વિશાળ જૈવ વિવિધતા ધરાવતા દેશોમાં પ્રથમ 15 પૈકી ભારત એક છે. પ્રથમ 15 પૈકી ભારત. તો કેટલા વિસ્તારો છે? 15 નથી ને, 15 ની જગ્યાએ શું આવશે? 12 છે. 15 ની જગ્યાએ કેટલા છે? 12 છે. એટલે આ પણ વિધાન થશે ખોટું. તો અહીંયા આપણું એક્સ બધી જ ઓળખાયેલી જાતિઓ 70% પ્રાણીઓ સાચું, એક્સ સાચું છે એવો એક જ ઓપ્શન છે આપણી જોડે, અને વાય ઝેડ ખોટા છે. તો જવાબ થઈ જશે આપણો ડી. સાચી જોડ શોધો. સહલુપ્તતા, સહલુપ્તતા સાથે જે લુપ્ત થાય છે. પાર્થેનિયમ અને આઇકોર્નિયમ. આ તો નથી. આ કોની અંદર આવે છે? આપણે વિદેશી જાતિની અંદર. કોની અંદર આવે છે? આપણે વિદેશી જાતિની અંદર આવે, એટલે આ આવશે નહીં. વિદેશી જાતિઓનું આક્રમણ, સોયાબીનની ખેતી. સોયાબીનની ખેતી તો આપણે હમણાં જ જોયું કે એમેઝોનના જે જંગલોનો નાશ, એમેઝોનના જંગલોનો નાશ, તો એની અંદર આવશે. વિદેશી જાતિઓનું આક્રમણ આવવાનું નથી સોયાબીનની ખેતીમાં, એટલે બી પણ આવશે ને. અતિ શોષણ, યજમાન મત્સ્ય અને પરોપજીવી. અતિ શોષણ એ પણ આવવાનું નથી. યજમાન મત્સ્ય અને પરોપજીવી જાતિ, તો આની અંદર શું આવે? સહલુપ્તતા. સહલુપ્તતા આવે એટલે સી પણ નહીં આવે. તો સાચી જોડ આ ડી જે જોડ છે, ડી જોડ સાચી છે કે વસવાટનું નાબૂદી અને તેનું અલાયદીકરણ, પૃથ્વીના ફેફસાનો નાશ. એટલે કોનો નાશ થયો? એમેઝોનના જે જંગલોનો નાશ થયો. એ વસવાટ નાબૂદીકરણની અંદર આવે છે. જવાબ થશે ડી. નીચેનામાંથી કયો ભારતનો હોટસ્પોટ નથી? હોટસ્પોટ નીચેનામાંથી કોણ હોટસ્પોટ નથી? પૂર્વ હિમાલય, પશ્ચિમ અરવલ્લી, પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા. પેલા તો આપણે હોટસ્પોટ કોને કહીએ છીએ? સ્થાનિક ઉચ્ચ પ્રમાણની અંદર જે સ્થાનિક જે વિવિધતા ધરાવતો જે પ્રદેશ આવેલા છે, જે વિસ્તાર આવેલા છે, જેને આપણે હોટસ્પોટ, ધ્યાન ખેંચતા પ્રદેશ એવું કહેવામાં આવે છે. વિશ્વની અંદર 34 એની સંખ્યા છે. ભારતની અંદર જે આપણને હોટસ્પોટ આપેલા છે, તો એ હોટસ્પોટની અંદર આપણે પૂર્વ હિમાલય આવશે. પશ્ચિમ અરવલ્લી, આ પશ્ચિમ અરવલ્લી આવવાનું નથી. પશ્ચિમ ઘાટ, શ્રીલંકા અને ઇન્ડો બર્મા. તો જવાબ થશે આપણો બી જવાબ, પશ્ચિમ અરવલ્લી. સાચો જવાબ શું થવાનો છે આપણો? બી જવાબ થશે. બરાબર છે. આ બાકીના છે તો આ નથી. વૃક્ષો અને વન્યજીવોની પૂજા કરી સંરક્ષણ આપવાનો અભિગમ સામા જોવા મળે છે? કોની અંદર આવશે? આ બધું આપણે આવવાનું છે સ્વસ્થાન સંરક્ષણની અંદર. સફારી પાર્ક કોની અંદર આવશે? સફારી પાર્ક. નવસ્થાન સંરક્ષણમાં સફારી પાર્ક કોની અંદર આવે છે? નવસ્થાન સંરક્ષણની અંદર. અભયારણ્ય સ્વસ્થાનમાં આવશે. પરંતુ અહીંયા વૃક્ષો અને વન્યજીવની જે પૂજા કરવામાં આવે અને એનું સંરક્ષણ કરીશું એને કહીએ છીએ આપણે પવિત્ર ઉપવન. તો આપણો જવાબ થશે સી, પવિત્ર ઉપવન. આપેલા છે આપણને.
પવિત્ર ઉપવનના ઉદાહરણ રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ આપેલી છે. મધ્યપ્રદેશના ભાગ આપે આપણને બસ્તર છે, ચંદા છે, સરગુંજા. મહારાષ્ટ્રના ભાગ આપેલા છે આપણને પશ્ચિમ ઘાટના વિસ્તાર. બરાબર છે. રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, મેઘાલયની ખાસી અને જયંતિયાનો જે ભાગ છે. ભયજનક જાતિઓના જન્યુઓની શીત જાળવણીમાં જીવંત અને ફળદ્રુપ સ્થિતિ જાળવી રાખવાની રીતને આપણે શું કહે છે? ઇન સિટુ કન્ઝર્વેશન, એક્સ સિટુ કન્ઝર્વેશન, ઇન વિવો કન્ઝર્વેશન, એક પણ નહીં. તો અહીંયા આપણને વાત કરેલી છે શીત જાળવણી, ક્રાયો પ્રિઝર્વેશન. તો ક્રાયો જે પ્રિઝર્વેશન છે એ ક્રાયો પ્રિઝર્વેશન એ કોની અંદર આવવાનું છે? નવસ્થાન સંરક્ષણની અંદર. કોની અંદર આવશે? નવસ્થાન સંરક્ષણની અંદર. તો જવાબ થશે બી. વૈશ્વિક બજારમાં વેચાતી દવાઓમાંથી કેટલા ટકા દવા વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે? આ પણ એકદમ સરળ માહિતી આધારિત આપણે એમસીક્યુ છે. તો 25%. કેટલા આવશે? 25%. નીચેનામાંથી કયું વાઘનું નિવાસસ્થાન નથી? રણથંભોર, સુંદરવન, ગીર કે જીમ કોર્બેટ? તો જવાબ શું થશે? ગીર. આપણને તમે જાણો છો, બરાબર. વાઘનું નિવાસસ્થાન નથી. ઘણા એમસીક્યુ આની અંદર આપણે એનસીઆરટી એક્ઝામના લઈ લીધેલા છે, નીટના લઈ લીધેલા છે, છેલ્લે ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ પણ આની અંદર છે. સંસ્થાન સંરક્ષણ. ચલો એક બાકી રહી ગયું. શીત જાળવણી માટે કયો વાયુ ઉપયોગમાં લેવાશે? CO2, N2, O2 કે પ્રવાહી નાઇટ્રોજન? શીત જાળવણી માટે આપણે કોનો ઉપયોગ કરીશું? પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ, જેની મદદથી -196 તાપમાન આપણને એમસીક્યુ પાછલા વર્ષોમાં પૂછાયેલો છે. સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન અથવા તો જે વિધાનો છે, કયા વિધાન અહીંયા સાચા છે? પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો અભિગમ છે, વિધાન સાચું થશે. પ્રાણી ઉદ્યાન સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે, આ ખોટું થાય. પ્રાણી ઉદ્યાન તો કોની અંદર આવે? આપણે નવસ્થાનમાં આવશે. પ્રાણી ઉદ્યાન કોની અંદર આવશે? નવસ્થાનમાં આવશે. આ અભિગમમાં જે તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટ અને જે વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષિત કરવામાં આવે છે. તો સ્વસ્થાનમાં આ સાચું છે. તો બી ખોટું થયું. જ્યારે એ અને સી વિધાન આપણું સાચું થયું, તો જવાબ આપણો બી. એ અને સી વિધાન સાચું. આ નથી. જવાબ આપણો થશે બી જવાબ. નવસ્થાન સંરક્ષણનો હેતુ પૂરો પાડે છે. નવસ્થાન સંરક્ષણનો હેતુ કોણ પૂરો પાડે છે? આરક્ષિત જેવા વરણ તો સ્વસ્થાનમાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાન નવસ્થાનમાં આવે, એટલે આ જવાબ નહીં આવે. અભયારણ્ય સ્વસ્થાનમાં, વનસ્પતિ ઉદ્યાન નવસ્થાનમાં, તો આ જવાબ નહીં આવે. વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી પાર્ક આ બંને કેવા છે? નવસ્થાન સંરક્ષણનો હેતુ પૂરો પાડશે. જ્યારે પવિત્ર ઉપવન અને હોટસ્પોટ આ બંને કોની અંદર આવતા? સ્વસ્થાનની અંદર, એટલે એ પણ નહીં આવે. તો જવાબ આપણો થઈ ગયો સી. જનીન સ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર થતી જાળવણીને આપણે શું કહીશું? જનીન સ્ત્રોતની પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર, તો આપણે એને કહીએ છીએ નવસ્થાન સંરક્ષણ. શું કહીશું? નવસ્થાન સંરક્ષણ કહેવામાં આવે છે. બી. બરાબર અવાજ ને બધું આવે છે? ઓકે. નીટ માટે બુક જ તમારે બરાબર તૈયાર કરવાની છે, બુક આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ. આ લેવલ 1 ના કહી શકાય એવા એકદમ લાઈન ટુ લાઈન સરળ એમસીક્યુ છે. બીજા આપણે એમસીક્યુ જોઈશું આનાથી થોડાક અલગ પ્રકારના. પવિત્ર ઉપવનના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. બીજો એક મૂવીનો આપણે ડાયલોગ છે ને, કોઈ બી ધંધા છોટા નહીં હોતા. એ જ રીતે કોઈ પણ એમસીક્યુ નાનો નથી. કોઈ પણ સરળ પ્રકારનું છે, તમને બુકમાં એકદમ સરળ વાક્ય આપેલું છે, કોઈ પણ માહિતી આપેલી છે, એ પણ તમને નીટની પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે કોઈ બી એમસીક્યુ છોટા નહીં હોતા. બરાબર છે. આપણને એવું હોય કે ભાઈ નીટ એટલે અઘરું એવું નથી.
નીટની પરીક્ષા એની જાતે જ અઘરી થઈ જાય છે કે જેની અંદર 3 વિષય ધોરણ 11-12 3 કલાકમાં તમારે પૂરું કરવાનું. આમાં જ નીટની પરીક્ષા અઘરી થઈ ગઈ. બરાબર. તો પવિત્ર ઉપવનના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. મેઘાલયમાં ખાસી અને જૈંતિયા હિલ પવિત્ર ઉપવન સાચું છે. રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળા પવિત્ર ઉપવન છે. કર્ણાટક અને મહારાષ્ટ્રનો પશ્ચિમ ઘાટ પવિત્ર ઉપવન. મધ્યપ્રદેશના ચંદા અને બસ્તરનું ક્ષેત્ર પણ પવિત્ર ઉપવન. તો બધા જ પવિત્ર ઉપવન છે. અહીંયા બધા શું છે? પવિત્ર ઉપવન છે. તો જવાબ આપણો થશે ડી જવાબ. આ અભિગમમાં લુપ્ત થવાની સંભાવના વાળી વનસ્પતિઓ અને પ્રાણીઓને કુદરતી નિવાસ સ્થાનેથી ખસેડી તેવું જ વાતાવરણ અન્ય જગ્યાએ આરક્ષણમાં. આવો જ MCQ આપણે આગળ આવી ગયો. આને કહીશું આપણે નવસ્થાન સંરક્ષણ. શું કહીશું? નવસ્થાન સંરક્ષણ. પછી આપણે જો ગુજકેટની પરીક્ષા છે તો એની અંદર જોડકા પ્રકારના MCQ આવે, નીટમાં પણ આવે છે, જેમાં થોડો આપણો સમય જાય. આ તો એક જ પ્રકરણનું જોડકું છે. 4 ઓપ્શન 4 પ્રકરણના પણ હોઈ શકે છે. તેમાં તમારે વિચારવામાં એમ સમય લાગે. તો યોગ્ય જોડ મેળવો. પહેલા તો જો રશિયા, મોરેશિયસ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા. આ કોના માટે આપેલું છે? જે લુપ્ત થઈ ગયેલા છે પ્રાણીઓ એના માટે આપણને આપેલું છે. તો રશિયાની અંદરથી કોણ? સ્ટીલર, સી કાઉ. મોરેશિયસની અંદરથી કોણ આવશે? ડોડો. અને આફ્રિકા ક્વેગા. અને ઓસ્ટ્રેલિયાની અંદર થાઇલેસિન. ઓસ્ટ્રેલિયામાં કોણ આવશે? થાઇલેસિન. બરાબર. તો આ રીતે એનો જવાબ થશે. એ મેચ કરી લો. એની અંદર આર આવે, એમાં આર આવે એવો તો એક જ ઓપ્શન છે અહીંયા, બી ઓપ્શન. નીટની પરીક્ષામાં એવું થાય આપણે ઘણી વાર. બરાબર. જોડકાની અંદર 1-2 તમે જોડી દીધા છે તો એનો તરત જવાબ આવી જાય પછી આગળ. આ પણ જો વૈજ્ઞાનિકો અને એમનો જે ફાળો છે એના આધારિત આપણે MCQ છે. આ પણ તમને કહ્યું હતું. અહીંયા આખા 11-12 વૈજ્ઞાનિક આધારિત MCQ બની શકે છે આ રીતનો. તો જો ડેવિડ ટિલમેન છે, એમણે શું કર્યું હતું? પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર નિવસન તંત્રના પ્રયોગો, જે ઉત્પાદકતા છે, જે વિવિધતા, એના સંદર્ભે. રોબર્ટ મે તો જાતિ વિવિધતાનો વૈશ્વિક જે અંદાજ છે એમના દ્વારા આપવામાં આવેલો. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ જાતિ વિસ્તારનો સંબંધ, આપણે એના પણ MCQ આવી ગયા આગળ. અને પોલ એહરલિચ કે જેમણે રિવેટ પોપરની પૂર્વધારણા. રિવેટ પોપરની પૂર્વધારણા ખાસ યાદ રાખજો આગામી નીટની પરીક્ષા માટે. તો અહીંયા જુઓ, એની અંદર S. હવે એની અંદર S આવે છે તો એમાં S આવે એવું એક જ ઓપ્શન છે આપણી જોડે, સી ઓપ્શન. આગળ ફરીથી જોડકા પ્રકારનો MCQ છે. યોગ્ય જોડ મેળવો. પૃથ્વી પરિષદ. પૃથ્વી પરિષદ જે છે એટલે કે અહીંયા એનું વર્ષ 1992 અને રિયો ડી જેનેરો બ્રાઝિલની અંદર. એટલે પૃથ્વી વર્ષ, આ પૃથ્વી વર્ષ થઈ જશે. વિશ્વ પરિષદ જે યોજાયેલી છે એ 2002 ની અંદર અને દક્ષિણ આફ્રિકાની અંદર. તો પછી બાકી રહ્યું મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987 અને મોન્ટ્રીયલ કેનેડાની અંદર. APY 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 પીવાય થઈ ગયું આપણો સી ઓપ્શન. જાતીય વિસ્તાર સંબંધિત આકૃતિની અંદર આપણને જે એક્સ આપેલું છે આ પણ ફરીથી રિપીટ થયો MCQ. બરાબર. આ પણ MCQ આપણે અહીંયા ફરીથી રિપીટ થયેલો છે. એક્સ આપણને શું દર્શાવે છે? તો સમીકરણ યાદ છે તમને, log S બરાબર log C પ્લસ Z log A B થશે. નીચેના પૈકી કયું એક જે વિવિધતાના હોટસ્પોટનું લક્ષણ નથી એવું આપણને કહ્યું છે? જાતિની વધુ સંખ્યા. હા તો જોવા મળશે છે, આ તો લક્ષણ જ છે એનું. વધુ સ્થાનિક જાતિઓ જોવા મળશે, સાચું છે. મોટા ભાગના ઉષ્ણકટિબંધમાં જોવા મળે તો સાચું છે.
મોટા ભાગને ધ્રુવીય પ્રદેશમાં આ ખોટું છે. ધ્રુવીય પ્રદેશની અંદર તો જાતિ વિવિધતા ઓછી છે. મોટા ભાગની ઉષ્ણકટિબંધમાં છે. તો ડી થશે ખોટું. એક સિંગ વાળો ગેંડો નીચે આપેલા કયા અભયારણ્યમાં વિશિષ્ટ રીતે જોવા મળે છે? આ એનસીઆરટી એક્ઝામ્પલરનો એમસીક્યુ છે. આપણને એમ થાય કે આ તો બુકમાં નથી, પણ યાદ રાખવાનું. ભીતરકનિકા, બાંદીપુર, કાજીરંગા. કાજીરંગાની અંદર અત્યારે આપણે ટાટાની અંદર બરાબર જે નવા એડિશન આવેલા છે કાજીરંગા એડિશન, એની અંદર પણ તમને બતાવે છે, લોગો આવે છે ગેંડાનો, એક સિંગડા વાળો ગેંડો, બરાબર, કાંજીરંગા. તો આ રીતે યાદ રહી જશે તમને, અને જોયું પણ છે તમે. લેન્ટેના, આઇકોર્નિયા અને આફ્રિકન કેટફિશ માટે શું સામાન્ય છે? લેન્ટેના, આઇકોર્નિયા અને આફ્રિકન કેટફિશ માટે શું સામાન્ય છે? બધી જ ભારતની નાશપ્રાય છે? તો ના, આ તો નથી, ખોટું. બધી જ ચાવીરૂપ કિસ્ટોન સ્પીસીસ નથી. ભારતમાં જોવા મળતા બધા સસ્તન નથી. આ તો 2 વનસ્પતિ છે, એક માછલી. બધી જ જાતિ ન તો નાશ થવાની સંભાવના યુક્ત છે. આ નાશ નથી થઈ શકવાના, વિદેશી જાતિ છે, અને અહીંયા આવીને ઘણો બધો એમનો ફેલાવો થઈ ગયો. અને ન તો ભારતની સ્વદેશી જાતિ છે. આ કેવી જાતિ છે? વિદેશી જાતિ. તો જવાબ અહીંયા થશે ડી. આપેલા જે વિધાન છે, નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું વિધાન છે? પાર્થેનિયમ એ દેશની સ્થાને. ખોટું. આ તો હમણાં આગળ આપણે જો ખોટું છે, વિદેશી છે. આફ્રિકન કેટફિશ સ્થાનિક કેટફિશને જોખમરૂપ નથી. જોખમરૂપ નથી એમ કહ્યું, ખોટું છે. જોખમરૂપ તો છે જ. સ્ટીલર સી કાવ એ લુપ્ત પ્રાણી છે. સાચું. રશિયા. ગંધારી પ્રખ્યાત રીતે ગાજર ઘાસ તરીકે ઓળખાય. લેન્ટેના. ગાજર ઘાસને તો આપણે પાર્થેનિયમ કહીએ છીએ, એટલે આ પણ શું થઈ ગયું? ખોટું થઈ ગયું. નીચે આપેલા કયા જંગલોને પૃથ્વી ગ્રહના ફેફસા કહેવામાં આવે છે? એકદમ સરળ છે, તમને ખ્યાલ છે. એમેઝોનના જંગલો, એમેઝોનના વર્ષા જંગલો, કે જેને પૃથ્વીના ફેફસા તરીકે આપણે ઓળખીએ છીએ. 20% જેટલું જે ઓક્સિજનનું નિર્માણ. ક્રિયાશીલ રાસાયણિક ઔષધિ રેસેરપાઇન કોની અંદરથી મળશે? ધતુરામાંથી, રાઉફિલિયામાંથી, એટ્રોપામાંથી કે પેપરમાંથી? તો એ આપણને મળશે રાઉફિલિયાની અંદરથી. ઉચ્ચ રુધિર દાબની સારવારની અંદર એનો ઉપયોગ થશે. ઔષધીય વનસ્પતિ છે. સર્પગંધા. આગળ 1992માં રિયો ડી જેનેરોમાં જે વિવિધતા ઉપર ગોઠવાયેલું ઐતિહાસિક સંમેલન કયા નામથી ઓળખાય છે? શહેરોનું સંમેલન, અર્થ સમિટ, G16 સુમિત કે MAB નો કાર્યક્રમ? તો કોનાથી ઓળખાય છે? આપણે અર્થ સમિટના તરીકે, પૃથ્વીના સંમેલન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. નીચે આપેલ તકનીકીઓ પૈકી શું સામાન્ય છે? જેટલી પણ આપણને તકનીકીઓ આપેલી છે એમાં શું સામાન્ય છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ક્રાયોપ્રિઝર્વેશન, પેશી સંવર્ધન બની ગયા. આમના માટે સામાન્ય શું છે? શું સામાન્ય થશે? બધી જ ઇન સિટુ સ્વસ્થાન સંરક્ષણ નથી આવવાનું, તો કેન્સલ થઈ ગયું. બધી જ એક્સ સીટુ સંરક્ષણ, તો હા, આ બધી એક્સ સીટુ સંરક્ષણ પદ્ધતિ છે. બધી 9 સ્થાનની પદ્ધતિ છે. તો જવાબ આપણો થશે બી જવાબ. બસ, તો પૂરો થઈ ગયો એમસીક્યુ. આ છેલ્લે ગુજકેટમાં પૂછાયેલો એમસીક્યુ છે, 33મો એમસીક્યુ. આપણે એક્સ, વાય અને ઝેડ માટે સાચો વિકલ્પ કયો છે? એક્વાડોર જેવા ઉષ્ણકટિબંધના જંગલોના વિસ્તારોમાં સમશીતોષ્ણકટિબંધના એટલા જ જંગલ વિસ્તાર કરતા 10 ગણી વધુ વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ આપણને જોવા મળે છે. તો આ શું થશે? ઉષ્ણકટિબંધ ભાગ આવેલો છે કે જે આ સમશીતોષ્ણકટિબંધના એટલા જ જંગલ કરતા 10 ગણી વધુ વાહક પેશીધારી વનસ્પતિ છે. તો સાચું થશે. શું થશે? સાચું થશે.
યુએસએ નો જે સમશીતોષ્ણ કટિબંધના વિસ્તાર કરતા 10 ગણી વધુ વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ જોવા મળે. સમશીતોષ્ણ કટિબંધમાં ભૂતકાળમાં બરફ વર્ષા વધુ પ્રમાણમાં થઈ હતી, બરાબર છે. જ્યારે ઉષ્ણ કટિબંધના વિસ્તારો વર્ષો સુધી કોઈ પણ જાતની ખલેલ વગરના રહ્યા હતા. આ પણ સાચું છે. ઉષ્ણ કટિબંધમાં જાતિ વિવિધતા વધારે છે, જેના પરિણામે ઉત્પાદકતા પણ વધુ હોય છે. આ પણ સાચું છે. તો XYZ ત્રણે થઈ જશે સાચા. જવાબ થયો બી. દક્ષિણ અમેરિકાના એમેઝોનના વર્ષાવનોમાં પક્ષીઓની જાતિ કેટલી જોવા મળે છે? પક્ષીઓની જાતિ આપણને કેટલી મળવાની છે? 3427, 1300, 378. તો 1300 જોવા મળશે. કેટલી જોવા મળશે આપણને? જોવા મળે છે. પેલું છે ને આપણને અક્ષાંશીય ઢોળાંશની અંદર પક્ષીઓ 1300 છે. સસ્તન ઉભયજીવી આપણે 427 આવે છે. સસ્તન ઉભયજીવી 427 આવે છે. બરાબર. પછી 3000 કોણ હતું? તો 3000 માછલીઓ હતી. જવાબ થયો બી. હવે જો આ એમસીક્યુ પાછલા વર્ષોમાં પૂછાઈ ચૂકેલો છે. હવે જો આવો એમસીક્યુ તમે જુઓ ને ટેબલ ને એવો ને મોટો એમસીક્યુ એટલે તમને એવું થાય કે ઓહો આવું કઈથી આવી ગયું પાછું. છેલ્લા નીટની પરીક્ષામાં આપણે ઉત્સર્જન તંત્રમાંથી પણ આ રીતે એમસીક્યુ પૂછાયો હતો. ટેબલમાં માહિતી આપેલી હોય ને અને ટેબલ ઉપરથી તમારે જણાવવાનું. તો અહીંયા તમને એમસીક્યુ એકદમ સરળ છે. આમાં તમને બાયોલોજી ના આવડે તો જવાબ આવડવાનો છે. બરાબર છે. વિસ્તાર, નિવાસ અને સ્થાનની સંખ્યા આપી દીધી. જાતિ અને તેની સંખ્યા હજારોમાં આપીને પછી શું પૂછ્યું? એ થી લઈને ડી સુધીમાં કયા વિસ્તારમાં સૌથી વધુ જાતિ વિવિધતા છે? તો એ થી લઈને ડી સુધીમાં જોઈ લેવાનું કોની અંદર સૌથી વધુ સંખ્યા છે. પહેલા તો બધા ખાના ભરેલા છે એવા કેટલા ઓપ્શન છે? આપણે બે જ. આ બે જ ચેક કરવાના આપણે. આ બંનેમાંથી હવે જોઈ લો તમે. અંદર વધારે છે 3.2, 10.2, 11.1, 4.8, 3.3, 7.3, 11.3. જ્યારે ઉપર જોવો તો તમે સી 11.3. આમાં તો 11.1, 3 આ કેટલી વખત આવી ગયું? 2-3 વખત આવી ગયું. સૌથી વધારે કોણ થશે? ડી માં જ થવાનું છે ને. સૌથી વધારે ડી માં થશે. તો ડી કયો ઓપ્શન છે આપણો? સી ઓપ્શન છે. બસ પૂરું થઈ ગયું. નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચું પૂર્ણ નામ અને ટૂંકું નામ દર્શાવે છે? આવું પણ પૂછાયેલું છે. આઈપીસીસી, ઇન્ટરનેશનલ પેનલ ફોર ક્લાઇમેટ ચેન્જ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પોલિસી, એન્વાયરમેન્ટલ પોલ્યુશન એજન્સી, IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. આ સાચું થશે. સૌથી વધુ જનનિક વિવિધતા શેમાં જોવા મળે છે? 50,000 હમણાં જ આપણે આગળ મગફળી, ચોખા, મકાઈ, કેરી. ચોખાની અંદર મગફળી આપણે આવ્યું કચ્ચા બદામ. મગફળી કચ્ચા બદામ આવી ગયું. મગફળીનો એક સરસ એમસીક્યુ તમારે એમ તો અંતઃસ્ત્રાવમાં પણ આવે છે. અને મગફળીનો એક એમસીક્યુ ભૂફલિત ફળ. ભૂફલિત ફળ આ પણ આપણે જો બાહ્યકાર વિદ્યામાં તમને સમજાવ્યું હતું. મગફળી ભલે જમીનમાં થાય પણ એ મૂળ પ્રકાર પર મૂળનું કે પ્રકારનું રૂપાંતરણ નથી. એ ભૂફલિત ફળ છે. મગફળી એ શું છે? ભૂફલિત ફળ છે. યાદ રાખવાનું છે. તો જવાબ અહીંયા થશે બી, ચોખા. આરક્ષિત જે વિસ્તારને કાયદાકીય રીતે આરક્ષિત છે ને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. તેને શું કહેવામાં આવશે? કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ થતી નથી. આ તમને મેં સમજાયેલું છે. આરક્ષિત જે વિસ્તારના તમને જે ભાગ છે સમજાયા હતા. તેમાં સૌથી અંદરનો જે વિસ્તાર હતો, સૌથી અંદરનો એનો જે ભાગ એ નાભીનો પ્રદેશ કે જ્યાં કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવવાની નથી. તો નાભી પ્રદેશ એ આપણો પહેલો જ અહીંયા ઓપ્શન આવી ગયેલો છે. તો એ જવાબ થશે. પરાગરજને ઘણા વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં
ખાલી જગ્યા તાપમાને સંગ્રહ કરી શકાય છે? 120, 80, 196, 160 તો 196 સેલ્સિયસ. યમુના નદીમાં ક્લેરિયસ ગેરિપિન્સ નામની માછલી દાખલ થઈ અને ભારતીય સ્થાનિક માછલીની સંખ્યામાં ઘટાડો થયો, તો કેવી રીતે આપણે એને વર્ગીકૃત કરીશું? એ કોની અંદર આવશે? સહલુપ્તતામાં આવશે, નિવાસસ્થાન અવખંડનમાં આવશે, અતિશોષણમાં આવશે, વિદેશી જાતિનું આક્રમણ. તો આ થઈ ગયું વિદેશી જાતિનું આક્રમણ. સ્થાનિક માછલીની સંખ્યા ઘટી ગઈ. કઈ પદ્ધતિ જૈવ વિવિધતાના સ્વસ્થાન સંરક્ષણ માટેની પદ્ધતિ નથી? સ્વસ્થાનની નથી, નવસ્થાનમાં આવશે. પવિત્ર ઉપવન સ્વસ્થાન છે. આરક્ષિત જીવાવરણ સ્વસ્થાન છે. સ્વસ્થાન જ આવશે ને. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આપણે બુકમાં જોઈશું તો બુકમાં કોની છે આપણને? વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નવ સ્થાનમાં જ આપેલું છે ને. વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક. પણ અહીંયા તો વન્યજીવ અભયારણ્ય, એટલે અભયારણ્ય તો કોની અંદર આવવાનું છે? નવ સ્થાનમાં આવવાનું છે. જ્યારે વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન, ક્રાયો પ્રિઝર્વેશન જે થવાનું, આ બધું કોની અંદર આવશે? નવ સ્થાનમાં. કોની અંદર આવે છે? નવ સ્થાનની અંદર આવે. તો જવાબ આપણો થઈ જશે ડી જવાબ. કયો જવાબ થશે? ડી જવાબ. બાકીના બધા કોણ છે? સ્વસ્થાનમાં છે. રોબર્ટ મે અનુસાર પૃથ્વીની જાતિ વિવિધતા આટલી છે. પૃથ્વીની જાતિ વિવિધતા કેટલી છે? 7 મિલિયન, 1.5 મિલિયન, 20 મિલિયન કે 50 મિલિયન? 7 મિલિયન. કેટલી થવાની છે? 7 મિલિયન. રોબર્ટ મે જે અંદાજ આપેલો છે એ 7 મિલિયન વિવિધતા છે. ક્લિયર છે?